જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 23. એટલે કે મિત્રો, મેં એક 1500 જનરલ નોલેજના પ્રશ્નો, ગુજરાતી સાહિત્ય, વિજ્ઞાન ટેકનોલોજી પ્રશ્નો બધા મિત્રો કમ્બાઈન કરી અને 1500 પ્રશ્નોની મિત્રો એક પીડીએફ ફાઇલ બનાવી છે જે સ્પેશિયલ તમારા માટે છે. અને એમાંથી હું દરરોજ તમારી સમક્ષ 50 પ્રશ્નો મિત્રો મૂકવાનો પ્રયત્ન કરું છું. તો આજે ભાગ નંબર 23 છે કે જેમાંથી ગુજરાત સરકારની મિત્રો આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે તમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આજના વિડીયોમાં. 50 પ્રશ્નો મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 23. પ્રશ્ન 1 તમારી સમક્ષ છે. જોઈએ કે 2006ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દીપડાની સંખ્યા કેટલી હોવાનું જાણવા મળ્યું છે. તો મિત્રો 1070. કેટલી સંખ્યા હોય છે? 1070 હોય એવું જાણવા મળ્યું છે. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભયારણ્યનો વિસ્તાર કેટલો છે? તો 1153 ચોરસ કિલોમીટર. કેટલો છે? 1153 ચોરસ કિલોમીટર. પ્રશ્ન આગળ જોઈએ કે રીંછનો પ્રિય ખોરાક શું હોય છે મિત્રો? તો રીંછનો પ્રિય ખોરાક હોય છે ઉધઈ. શું હોય છે? ઉધઈ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વન વિસ્તારોમાં દેખી શકાય છે? તો સુરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતના જંગલોમાં. ક્યાં આગળ? સુરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતના જંગલોમાં જોવા મળે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ ગુજરાતમાં કાચિંડાની કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે? તો 36 જાતિઓ. કેટલી છે? 36 જાતિઓ આવશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગીરના જંગલમાં જો ગરમ પાણીના કુંડ આવેલા છે તે તીર્થ સ્થાનનું નામ મિત્રો શું છે? તો જવાબ આવશે તુલસી શ્યામ. શું આવશે? તુલસી શ્યામ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતમાં કાચબાની કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે? તો જવાબ આવશે 12. કેટલી આવશે? 12 જવાબ. પ્રશ્ન આગળ ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે? જવાબ આવશે મોરબાજ. શું આવશે? મોરબાજ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ટપકોવાળી જંગલી ચીબરી ગુજરાતના કયા વન વિસ્તારમાં જોવા મળે છે? તો ડોંગ જિલ્લાના વાંસદા. ક્યાં આગળ? ડોંગ જિલ્લાના વાંસદા વિસ્તારમાં. ગુજરાતના વનવગડામાં લક્કડ ખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે? તો વહેલી સવારનો. કયો આવશે? વહેલી સવારનો. પ્રશ્ન આગળ કયા પક્ષી વિશે એવી ખોટી માન્યતા છે કે તેઓ વરસાદનું પાણી પી શકે છે? તો મિત્રો છે બપૈયા અને પપીહા. કયું આવશે? બપૈયા અથવા તો પપીહાનું. પ્રશ્ન આગળ કે કયા પક્ષીઓ સૌથી વધુ ઝડપથી ઉડી શકે છે? તો આવશે કાનકડિયા. કયું આવશે? કાનકડિયા એટલે કે સ્વિફ્ટ. પ્રશ્ન આગળ જોઈએ કાનકડિયા પક્ષી 1 કલાકમાં કેટલા માઇલનું અંતર કાપી શકવાની ક્ષમતા ધરાવે છે? તો મિત્રો 100 માઇલ. કાનકડિયા પક્ષી 1 કલાકમાં 100 માઇલ અંતર કાપી શકવાની શક્યતા ધરાવે છે. સમગ્ર ગુજરાતમાં જોવા મળતા કોયલ કુળના કયા પક્ષી પોતાના ઈંડો જાતે સીવે છે? તો આવશે સિરકીર અને કુકડીઓ કુંભાર. કોણ આવશે? સિરકીર અને કુકડીઓ કુંભાર. પ્રશ્ન આગળ ગુજરાતના કાયમી નિવાસી એવા શક્કરખોરા પક્ષીઓ 1 સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે? તો 175 થી 200 વખત. કેટલી આવશે? 175 થી 200 વખત. પ્રશ્ન આગળ જોઈએ કોયલ કુળનું પક્ષી બપૈયું કયા પક્ષીના માળામાં પોતાના ઈંડા સેવવા મૂકી આવે છે? તો જવાબ આવશે લેલા. શું આવશે? લેલા એટલે કે બેબર્સ. પ્રશ્ન આપણે આગળ જોઈએ જો કહે છે પ્રશ્નો ફક્ત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? જવાબ આવશે કાનકડિયા એટલે કે શિફ્ટ. શું આવશે? કાનકડિયા એટલે કે શિફ્ટ. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષી કાયમી વસવાટ માટે સમૂહમાં પોતાના માળા બાંધી આખું પક્ષીનગર વસાવે છે? તો કાનકડિયા એટલે કે શિફ્ટ. કાનકડિયા પોતાના માળા શેના માટે બાંધે છે મિત્રો? તો પોતાના થૂંક વડે. શેના બધે? પોતાના થૂંક વડે બાંધે છે. કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાનું પ્રખ્યાત મંદિર મિત્રો ક્યાં આવ્યું છે? જવાબ આવશે ઊંઝાની અંદર. ક્યાં આવ્યું છે? ઊંઝામાં. વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળી ઘોડા મિત્રો એ ક્યાં આવે છે મિત્રો? તો એ આવેલા છે તો મિત્રો વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળી ઘોડા પક્ષીઓને કચ્છમાં શું મિત્રો નામ આપવામાં આવ્યું છે? તો આવશે ખત્રિયાણી. શું નામ આવશે? ખત્રિયાણી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સાળંગપુરમાં કોનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? તો મિત્રો હનુમાનજીનું. કોનું આવેલું છે? હનુમાનજીનું આવેલું છે. ભારતની 51 શક્તિપીઠોમાંનું ગુજરાત સ્થિત એક શક્તિપીઠનું નામ મિત્રો શું છે? તો અંબાજી. કઈ આવશે? અંબાજી. હડપ્પા સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર ધોળાવીરા કયા જિલ્લામાં આવ્યું છે મિત્રો? આવશે કચ્છ જિલ્લામાં. કયા જિલ્લામાં આવ્યું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. કયા મૌર્ય વંશી શાસકે ગિરનારના શિલાલેખોમાં 14 ધર્મજ્ઞાતાઓ કોતરાવી હતી? જવાબ આવશે સમ્રાટ અશોકે. મિત્રો કોને? સમ્રાટ અશોકે. પ્રશ્ન આગળ જોઈએ આપણે સિદ્ધરાજ જયસિંહ
કઈ સાલમાં પાટણની ગાદી પર આવ્યા હતા? તો ઈસવીસન 1996માં, સોરી ઈસવીસન 1096માં. પ્રશ્ન આગળ જોઈએ આપણે. મહાત્મા ગાંધીજીએ 1982ની લડતમાં કયું સૂત્ર આપ્યું હતું? તો કરેંગે યા મરેંગે. કયું આવશે? કરેંગે યા મરેંગે. પ્રેમાનંદે જીવન નિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો? તો માણભટ્ટ. કયો આવશે? માણભટ્ટ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુજરાતી સાહિત્યમાં બાણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે? તો પ્રેમાનંદ. શું આવશે? પ્રેમાનંદ. સહજાનંદ સ્વામી કોણ? સહજાનંદ સ્વામી ક્યાંના વતની હતા? તો છપૈયાના. ક્યાંના? છપૈયાના હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોના હૃદયમાં કાયમી સ્થાન પામી શિક્ષાપત્રીની રચના કોણે કરી હતી? તો જવાબ છે સહજાનંદ સ્વામીએ. કોણ મિત્રો? સહજાનંદ સ્વામીએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, આ પદ કોનું છે? તો નરસિંહ મહેતાનું છે. કોનું છે? નરસિંહ મહેતાનું છે. રામાયણનું શૂટિંગ ગુજરાતના કયા ફિલ્મ સ્ટુડિયોમાં થયું હતું? જવાબ આવશે વૃંદાવન સ્ટુડિયો, ઉમરગામ. કયું આવશે? વૃંદાવન સ્ટુડિયો અને ઉમરગામ. યંગ ઇન્ડિયા કયું? યંગ ઇન્ડિયા, હરિજન બંધુ અને નવજીવન સામયિકો કોણે શરૂ કર્યા હતા? તો મહાત્મા ગાંધીજીએ. કોણે કર્યા હતા? મહાત્મા ગાંધીજીએ શરૂ કર્યા હતા. નરસિંહ મહેતાએ કોના પર હુંડી લખી હતી? તો શ્યામળશાહ શેઠ પર. કોના પર? શ્યામળશાહ શેઠ ઉપર, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર. પ્રેમાનંદના નળાખ્યાનમાં આવતો નળ કયા દેશનો રાજા હતો મિત્રો? તો એ તો નૈસર દેશનો. કયા દેશનો? નૈસર દેશનો રાજા હતો. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડિયો કયો છે? ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડિયો કયો છે? તો લક્ષ્મી ફિલ્મ લેબોરેટરી અને સ્ટુડિયો વડોદરા. કયો આવશે? લક્ષ્મી ફિલ્મ લેબોરેટરી અને સ્ટુડિયો વડોદરા. પ્રશ્ન આગળ જોઈએ આપણે. ગુજરાતનો જાણીતો લકીશ ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે મિત્રો? જવાબ આવશે હાલોલ. આગળ જોઈએ પ્રશ્ન આપણે. અમદાવાદ જિલ્લામાં આવેલા હડપ્પા સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલ નામનો અર્થ શું થાય છે મિત્રો? તો આવશે જવાબ આવશે મરેલાનો ટેકરો. શું આવશે? મરેલાનો ટેકરો. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? તો કચ્છ અભયારણ્ય. શું આવશે? કચ્છ અભયારણ્ય. એનો વિસ્તાર છે મિત્રો 7506.22 ચોરસ કિલોમીટર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના ઉમરગામમાં કયો સ્ટુડિયો આવેલો છે મિત્રો? તો વૃંદાવન સ્ટુડિયો. કયો આવશે? વૃંદાવન સ્ટુડિયો આવેલો છે. સિંહ મોટે ભાગે કયા સમયે ગર્જના કરતો હોય છે? તો સૂર્યાસ્ત પછીના 1 કલાકની અંદર. ક્યારે? સૂર્યાસ્ત પછીના 1 કલાકમાં. વર્ષ 2010માં થયેલી ગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે? તો 411 હતી મિત્રો. કેટલી હતી? 411. સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે? તો ગુજરાતની અંદર. તો સિંહ જુનાગઢ, ઘુડખર તો કચ્છનો રણની અંદર. ગુજરાતમાં કેટલા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો 21 અભયારણ્ય અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. પ્રશ્ન આગળ. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીને સંરક્ષણ પૂરું પાડે છે? તો કાળિયાર. દેશ વિદેશમાંથી લોકો જે મેળામાં માલવા આવે છે તે તરણેતરનો મેળો કોનું સ્થાનક છે? તો મિત્રો જવાબ છે ભગવાન શિવનું. કોનું છે? ભગવાન શિવનું. ગીરાધોધ કઈ નદી પર આવેલો છે? તો અંબિકા નદી પર. કઈ નદી પર? અંબિકા નદી પર આવેલો છે. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે? તો આવશે અલિયા બેટ. કયો આવશે? અલિયા બેટ. તો મિત્રો અહીંયા આપણે 50 પ્રશ્નનો જે વિડીયો છે સંપૂર્ણપણે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા આ વિડીયોને પહેલાથી અંત સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.